વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત ધોરણ 10 સમાંતર શ્રેણી ચેપ્ટર 5 અભ્યાસ કરવા માગીએ છીએ. એમાં કેટલીક પ્રસ્તાવનારૂપ બાબતો છે જે અગાઉના વર્ષોમાં તમે શીખી ગયા છો. સૌ પહેલાં આપણે એમને અભ્યાસ કરીશું. પ્રાકૃતિક સંખ્યાઓ અથવા તો પ્રાકૃતિક સંખ્યાગણ અથવા તો ધન પૂર્ણાંકો, જેને આપણે કેપિટલ એન નેચરલ નંબર્સ કહીએ છીએ, 1, 2, 3, 4થી અનંત સુધી જશે. તમે જોઈ શકો છો, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, પણ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા 4 પછી આગળ અનંત સુધી જઈ શકાય. 5, 6, 7, 8 લાખ, 10 લાખ, કરોડ વગેરે. બીજું છે પૂર્ણ સંખ્યા, જેને આપણે W કેપિટલમાં હોલ નંબર્સ કહીએ છીએ. 0, 1, 2, 3, 4 ડેશ 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 અનંત સુધી જવાશે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, પહેલી સંખ્યા છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા અનંત છે, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજથી ખર્વ, 10 ખર્વ વગેરે. સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા અનંત કીધું આપણે. પૂર્ણાંક સંખ્યા એ શું છે કે 1, 2, 3, 4, 5 એ તો આપણી પ્રાકૃતિક સંખ્યાગણ છે. એમાં ફક્ત એક જ સભ્ય ઉમેર્યો છે આપણે શરૂઆતમાં. પ્રથમ સભ્ય 0, એટલે કે 0 યોગ n છે. પ્રાકૃતિક સંખ્યા અને 0નો યોગ છે. એનો મતલબ એ થયો કે n ના બધા સભ્યો W-માં છે, એટલે કે n ઉપગણ W થયો. n છેદ W લેવો હોય તો, એટલે કે બંનેમાં સામાન્ય અથવા કોમન સભ્યો કયા કયા છે? 1, 2, 3, 4. 1, 2, 3, 4 એટલે કે પ્રાકૃતિક સંખ્યાગણ છે, n છે. પણ જો n યોગ W લેવો જોઈએ તો બંનેના ટોટલ સભ્યો કયા કયા છે? 0, 1, 2, 3, 4 થી અનંત સુધી, એટલે કે પૂર્ણ સંખ્યાગણ W છે. આ બરાબર યાદ રાખજો. પૂર્ણાંક સંખ્યા Z, હોલ નંબર્સ. આગળ આપણે જોયા શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંક એમાં આવે છે. એ તમે લખી શકો. શૂન્ય વત્તા ધન પૂર્ણાંકો. હોલ નંબર્સમાં શૂન્ય પૂર્ણાંક આવી જાય છે, ધન પૂર્ણાંકો આવી જાય છે, એટલે કે n પણ છે, અને 0, 1, 2, 3 એટલે કે W આખો છે. અને એમાં વધારાના ડાબી બાજુ આપણે -1, -2, -3 એ પણ અનંત સુધી. આ બધા જ પૂર્ણાંક સંખ્યાગણ છે. સૌથી નાની પૂર્ણાંક સંખ્યા અનંત છે, ખબર નથી આપણને. સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા એ પણ અનંત છે, આપણને ખબર નથી. આમ પૂર્ણાંક સંખ્યા બરાબર ઋણ પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ધન પૂર્ણાંકો છે. તમે જુઓ, n ના તમામ સભ્યો W-માં પૂર્ણ સંખ્યામાં આવી ગયેલા, એટલે n ઉપગણ W કહેવાય. n અને W બંનેના તમામ સભ્યો Z-માં છે, પૂર્ણાંક સંખ્યાગણમાં. n ઉપગણ Z, n અને Z-ના સામાન્ય સભ્યો n આવે. n અને Z-ના યોગગણ શું આવે? ટોટલ સભ્યો Z-માં આવશે. બંનેમાં સામાન્ય 1, 2, 3 આગળ આપણે વાત કરી હતી. 1, 2, 3, 4 તો n કોમન છે બંનેમાં, એટલે આપણે n છે Z બરાબર n કીધું. n યોગ Z, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાગણનો યોગગણ એ Z છે, કારણ કે Z-માં પ્રાકૃતિક સંખ્યાગણ તો છે, સાથે સાથે વધારાના બધા પણ છે.
ખાસ નોંધ આ શબ્દ સંકેતો પર તમે સમજજો. આ રીતે આપણે ઊંધો યુ કરીએ છીએ તો એ છેદગણ છે. ચત્તો યુ રાખીએ છીએ તો યોગગણ છે. સી જેવો આડો યુ કરી દઈએ તે ઉપગણ છે. વર્તુળ કરી અને આડી લીટીથી એને ક્રોસ કરીએ, છેદીએ તો એ ખાલી ગણ છે. સી કરીએ એમાં આડી લીટી કરીએ તે બિલોંગ ટુ નો સભ્ય છે. સી કરીને આડી લીટી કરીએ, નવ ગુજરાતીમાં લખી અને એને છેદીએ તો ડઝ નોટ બિલોંગ ટુ નો સભ્ય નથી. અને કેપિટલ યુ કરીએ અને એના બંને પાંખિયા ઉપર આ રીતે નાના બાર મૂકીએ તો એ સાર્વત્રિક ગણ છે. આ સંકેતો ગણના છે જે તમે આગલા ધોરણોમાં શીખી ગયા છો. સમય સંખ્યા ગણ ક્યુ, એનું સંકેત છે ક્યુ. પી અપોન ક્યુ, જ્યાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને સમય સંખ્યા કહે છે. આ બરાબર યાદ રાખજો. સમય સંખ્યા ક્યુમાં શું થશે? પૂર્ણાંકો આવી જશે બધા જ આપણે જે શીખ્યા એ. ઋણ 1, ઋણ 2, ઋણ 3 થી ડાબી બાજુ અનંત સુધી, 0.1, 2, 3 થી જમણી બાજુ અનંત સુધી. ઝેડના પૂર્ણાંકો બધા જ ક્યુમાં આવી ગયા છે. પ્રાકૃતિક સંખ્યાઓ બધા ઝેડમાં છે માટે એન ઉપગણ ઝેડ આપણે ઉપર કીધું હતું. એન અને ઝેડના બધા સભ્યો ક્યુમાં છે એટલે એન ઉપગણ ઝેડ ઉપગણ ક્યુ થાય. પ્રાકૃતિક સંખ્યા અને સમય સંખ્યા બંનેમાં સામાન્ય કોણ છે? પ્રાકૃતિક સંખ્યા એટલે કે એન કહેવાય. પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યામાં સામાન્ય કોણ છે? પૂર્ણાંકો છે. સમય સંખ્યામાં વધારાના અપૂર્ણાંકો છે એટલે સામાન્ય હોય છેદગણ કહેવાય. ઝેડ છેદ ક્યુ બરાબર ઝેડ. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા બંનેના ટોટલ સભ્યો કયા છે? તો કે પ્રાકૃતિક તો આવી જ ગયા, સાથે સાથે ક્યુમાં વધારાના જે છે અપૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો, શૂન્ય પૂર્ણાંક એ બધું એમાં આવે એટલે કે એન યોગ ક્યુ બરાબર ક્યુ. યાદ રાખવું કે બે ગણોમાં યોગ ગણ લેવાનો હોય તો મોટો ગણ લેવાનો, છેદ ગણ લેવાનો હોય તો નાનો ગણ. ઝેડ યોગ ક્યુ પણ બરાબર ક્યુ થાય. અહીંયા મેં તમને બતાવ્યું છે સમય સંખ્યાઓ પી અપોન ક્યુ જો આપણે લઈએ તો આ રીતે તમે દાખલા તરીકે લઈ શકો છો. પી તરીકે 2 લો, ક્યુ તરીકે 1 લો. ક્યુ શુડ નોટ બી 0 આપણે વાત કરી છે, એની એક જ કન્ડિશન છે. તો 2 એકાંશ એટલે કે 2 થઈ જાય તો આ ધન પૂર્ણાંક થયો, એ છેદમાં 1 ગણે એટલે સમય સંખ્યા થઈ જાય. 3ના છેદમાં 1 ગણો એ પણ ધન પૂર્ણાંક 3 થયો, એ ધન પૂર્ણાંક એ આપણે વાત કરી છે. 4ના છેદમાં 1 કરો, 4 થઈ જાય. તો આ પૂર્ણાંક છે પણ પૂર્ણાંકના પૂર્ણાંક તરીકે બતાવો તો છેદમાં 1 બતાવો એટલે 4 એકાંશ, 3 એકાંશ, 2 એકાંશ આવું થઈ જાય. 1/2 પી તરીકે 1, ક્યુ તરીકે 2 આ પૂર્ણાંક આવી ગયા. 2/3 પી તરીકે 2, ક્યુ તરીકે 3. એવું ઋણ સંખ્યા પણ લઈ શકાય. પી તરીકે -2, ઋણ તરીકે ક્યુ તરીકે 1 છેદમાં -2/1 એટલે -2 આ પાછળ ઋણ પૂર્ણાંક આવી ગયો. એવું -3/1 એટલે -3 એ પણ ઋણ પૂર્ણાંક છે, ઋણ 3 જે અહીંયા આપણે વાત કરી કે સમય સંખ્યામાં બધા આવે. -1/2 0 એકાંશ એટલે 0 થાય તો 0 પણ એમાં સમય સંખ્યા ગણમાં આવી જાય છે. હવે આપણે લઈશું અસમય સંખ્યા ગણ, જેનું કોઈ પણ મૂળ એટલે કે વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ વગેરે પૂર્ણાંક ન હોય તેને, અથવા તો મૂળ હંમેશા ધન હોય એટલે કે આપણે ધન પૂર્ણાંક ન હોય. તો શબ્દ ધન પૂર્ણાંક ના હોય
તેને અસમય સંખ્યા કહે છે. દાખલા તરીકે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, 5નું ઘનમૂળ, 7નું ચતુર્થમૂળ વગેરે. પણ જો વર્ગમૂળ 4 લઈએ, આપણે કીધું ને, જેનું કોઈ પણ મૂળ ધન પૂર્ણાંક ન હોવું, વર્ગમૂળ 4 લો તો 2 આવે છે પૂર્ણાંક સંખ્યા છે, નેચરલ નંબર્સ છે. ધન પૂર્ણાંક એટલે ડઝ ધ બિલોંગ્સ ટુ n, ઓનલી બિલોંગ્સ ટુ n. 2 એ પ્રાકૃતિક સંખ્યા આગળ ધન પૂર્ણાંકનો સભ્ય છે. ધન પૂર્ણાંક હોય તો એ સમય સંખ્યા નથી, ધન પૂર્ણાંક ના હોવું જોઈએ, અને એટલે વર્ગમૂળ 4 એ અસમય નથી. વાસ્તવિક સંખ્યાઓ. સમય અને અસમય સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ દરિયો છે. પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ ઝેડ, સમય સંખ્યાઓ ક્યુ, અસમય સંખ્યાઓ, એનો કોઈ સિમ્બોલ નથી આપેલું. આ બધી જ ભેગી થાય ત્યારે વાસ્તવિક સંખ્યા એટલે ખૂબ મોટો દરિયો કહેવાય સંખ્યાઓનો. એનના તમામ સભ્યો આરમાં છે, ઝેડ પૂર્ણાંક સંખ્યાઓના તમામ સભ્યો આરમાં છે, ક્યુ સમય સંખ્યાઓના તમામ સભ્યો આરમાં છે, અને એટલે એન ઉપગણ ઝેડ ઉપગણ ક્યુ ઉપગણ આર કહેવાય. પ્રાકૃતિક સંખ્યા અને વાસ્તવિક સંખ્યામાં સામાન્ય નાનો ગણ છે એન, એટલે છેદ થયું. ઝેડ છેદ આર, બંનેમાં નાનો સભ્ય ગણ ઝેડ છે એટલે ઝેડ આવે. ક્યુ છેદ આર, બંનેમાં ઓછા ઘટકો ધરાવતો ક્યુ છે એટલે ક્યુ આવે. એન યોગ આર, બંનેમાં વધુ ઘટકો ધરાવતો સભ્ય આર છે એટલે આર આવે. ઝેડ યોગ આર બરાબર પણ આર, ક્યુ યોગ આર બરાબર પણ આર. હવે આપણે એકી સંખ્યાઓ જોઈએ. 1, 3, 5, 7, 9, 11 ડેશ ડેશ ડેશ. આ બધી સંખ્યાઓ એકી સંખ્યાઓ છે અને સંકેતમાં 2n-1 તરીકે આપણે બતાવીએ છીએ, જ્યાં n બિલોંગ્સ ટુ n. જો n તરીકે 1 લઈએ તો 2 એકા 2 ઓછા 1 એટલે પહેલો સભ્ય આવી ગયો. n બિલોંગ્સ ટુ n કીધું. n આપણને ખબર છે 1, 2, 3, 4, 5, 6, 7 એ આપણે n તરીકે લઈએ છીએ બધાને. જો n તરીકે આપણે આમાંથી 2 લઈએ, n એટલે 1, 2, 3, 4 એ આપણે આગળ શીખ્યા છીએ, તો 2 દુ 4 ઓછા 1 એટલે 3 આવ્યો. n તરીકે તમે 3 લો, 2 તરી 6 ઓછા 1 એટલે કે 5 આવ્યો. n તરીકે તમે 4 લો, 2 ચોક 8 ઓછા 1 એટલે કે 7 આવ્યો, વગેરે. આ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. એકી સંખ્યાઓ 1, 3, 5, 7, 9, 11 પછી 13 બધું રિપીટ થાય. જેને એકમનો કે 1, 3, 5, 7, 9 હોય તેને એકી સંખ્યાઓ કહે છે. હવે આપણે આગળ વધીએ. આ જે પ્રાસ્તાવિક અભ્યાસ છે એ આપણને પહેલા પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓમાં પણ કામ લાગે છે, અને મેં એ પ્રકરણ વખતે પણ તમને સમજાવેલ છે વિડીયોમાં, અને આજે ફરીથી આ વસ્તુ રિપીટ કરીએ છીએ કારણ કે ચેપ્ટર 5માં પૂર્વજ્ઞાન જરૂરી છે. બેકી સંખ્યાઓ 2 જેને એકમનો 2, 4, 6, 8 કે 0 હોય તેને બેકી સંખ્યા કહે છે. 2, 4, 6, 8, 10 પછી 12 એકમનો 2 રિપીટ થશે, 14 લો એકમનો 4 રિપીટ થશે, 16 લો એકમનો 6 રિપીટ થશે. એનું સંકેત છે 2n, જ્યાં n બિલોંગ્સ ટુ n. આપણે n તરીકે 1, 2, 3, 4, 5 લીધા છે. n તરીકે 1 લઈએ તો 2 એકા 2 આવશે. n તરીકે 2 લો તો 2 દુ 4 આવશે. n તરીકે 3 લો, 3 દુ
6 આવશે. n તરીકે 4 લો, 4 દુ 8 આવશે. n તરીકે 5 લો, 5 દુ 10 આવશે. n તરીકે 6 લો, 6 દુ આગળ 12 આવશે. 7 દુ 14, 8 દુ 16, 9 દુ 18, 20, 22, 24 અનંત સુધી ચાલ્યા કરશે. અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? જેનો તે સંખ્યા પોતે 2 એકા 2 અથવા 1 દુ 2 અને 1 એમ ફક્ત 2 જ અવયવ હોય. 3 એકા 3, 3 અને 1 સિવાયના બીજો કોઈ અવયવ નથી. 5 એકા 5, 5 અને 1 સિવાય ફક્ત 5 એકા 5ના ઘડિયામાં જ 5ના અવયવ આવી જશે. 7 એકા 7, 7ને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતી નથી. 7 વડે ભગાય ને 1 વડે ભગાય, નિશેષ. 11 એકા 11. તો જેને તે સંખ્યા પોતે અને 1 આ 2 સંખ્યાઓ વડે જ નિશેષ ભાગી શકે અથવા તેના 2 જ અવયવો હોય એને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. 1 થી 100 સુધીની મેં બતાવી છે, તમારે એને યાદ રાખવાની. મેં અંડરલાઇન કર્યું છે, સ્લેબ પાડેલા છે કે 1 થી 10 સુધી કહી છે તો 2, 3, 5, 7. 11 થી 20 સુધી કહી છે 11, 13, 17, 19. 21 થી 30 સુધી કહી છે 23 અને 29. 31 થી 30 સુધી 31 અને 37. જો નીચે મેં અંડરલાઇન કરી છે દસકા દસકાની. પછી 41, 43, 47, આ 40 થી 50 વચ્ચે. 53, 59, આ 51 થી 60 વચ્ચે. 61, 67, 61 થી 70 વચ્ચેની 2 છે. 71, 73, 79, 71 થી 80 વચ્ચેની 3 અવિભાજ્ય સંખ્યાઓ છે. 83, 89, 81 થી 90 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ છે. અને 91 થી 100ની વચ્ચે એકમાત્ર 97 અવિભાજ્ય સંખ્યા છે. આ બધી જ સંખ્યાઓ જે અવિભાજ્ય છે તમને મોઢે હોવી જોઈએ. વિભાજ્ય સંખ્યાઓ જોઈએ આપણે. જે અવિભાજ્ય નથી તેને વિભાજ્ય કહેવાય, અથવા તો જેને તે સંખ્યા પોતે 1 અને એ તે સિવાયનો ત્રીજા કોઈક અવયવ વડે ભાગાકાર નિશેષ કરી શકાતો 4. તો તમે જુઓ અહીંયા આપણે સમજ માટે લખીએ 4 એકા 4 અને 2 દુ 4. તો 4ને 4 વડે નિશેષ ભાગી શકાય, 4ને 1 વડે નિશેષ ભાગી શકાય અને વત્તા અહીંયા 4ને 2 વડે પણ નિશેષ ભાગી શકાય. એટલે કે 4 ને 1 ફક્ત 2 જ અવયવ નથી, એ સિવાય એક ત્રીજો અવયવ પણ છે, 2 વડે ભાગી શકાય છે. તો 1, 2 અને 4 એના અવયવો છે. એટલે 4 અવિભાજ્ય સંખ્યા છે. 2, 3 પછી 4 આવી. 5 અવિભાજ્ય છે, તેના પછી આવશે 6. 7 અવિભાજ્ય છે, એના પછી આવશે 8. 8ના 3 અવયવ થાય. 8 એકા 8, 8 અને 1 આવે અને 4 દુ 8. 4 વડે પણ ભગાય અને 2 વડે પણ ભગાય. એટલે કે 1, 2, 4 અને 8 એ 8ના અવયવો છે. 2 કરતાં વધારે છે. 8 પછી 9 આવશે, 10 પણ આવશે. પછી 11 અવિભાજ્ય થઈ ગઈ એટલે એને નહીં લેવાની. પછી 12 આવે, 13 અવિભાજ્ય થઈ ગયા એને લઈ લેવાની. 14 આવે, 15, 16 આ બધી વિભાજ્ય છે. 14ના અવયવ તમે જુઓ 14 એકા 14, 1 અને 14 વડે ભાગી શકાય અને 7 દુ 14, 2 અને 7 વડે પણ ભાગી શકાય. તો એના અવયવ થશે 1, 2, 7 અને 14. આ રીતે આપણને અવયવ કાઢતા આવડવું છે. આ નવું નથી, હજુ આપણે આ પુનરાવર્તનમાં છીએ. અગાઉના વર્ષોમાં ધોરણમાં ભણી ગયા છીએ. એ રીતે 15, 16, 18, 20, 21, 22 વગેરે મેં તમને 25 સુધીની 22 સુધીની બતાવી છે. અવિભાજ્ય 2 થી શરૂ થાય છે. સૌથી નાની અવિભાજ્ય, સૌથી નાની વિભાજ્ય 4 છે. 1નો ઉલ્લેખ નથી પ્રાકૃતિક સંખ્યામાં. 1ને આપણે વિશિષ્ટ સંખ્યા કહીએ છીએ, ઇટ્સ અ સ્પેશિયલ નંબર. પૂર્ણવર્ગ ઘડીઓ તમે યાદ રાખો. પૂર્ણવર્ગ સંખ્યાઓ 1નો વર્ગ 1 પોતે પોતાની સાથેનો ગુણાકાર, એને આપણે પૂર્ણવર્ગ ઘડીઓ કહીએ છીએ. 2નો 2 સાથે ગુણાકાર 2 દુ 4, 3નો 3 સાથે ગુણાકાર 3 તરી 9, 4નો 4 સાથે ગુણાકાર 4 ચોક 16, 5નો 5 સાથે ગુણાકાર 5 5 25, 6નો 6 સાથે ગુણાકાર 6 6 36, 7નો 7 સાથે ગુણાકાર 7 7 49, 8 8 64, 9 9 81, 10નો વર્ગ 100, 11નો વર્ગ 121, 12નો વર્ગ 144 વગેરે. તો 32ના વર્ગ સુધી આ ઘડીઓ જાતે લખી નાખજો. તમને એટલા આવડવા જોઈએ. 32નો વર્ગ 1024 થાય.
આ પૂર્ણ વર્ગ ઘડીઓ છે. પૂર્ણ ઘન સંખ્યાઓ અથવા તો પૂર્ણ ઘન ઘડીઓ સંખ્યાનો પોતાની સાથે 3 વખત ગુણાકાર, 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1 એકા 1, એટલે કે વર્ગને ફરી પાછી એ સંખ્યા વડે ગુણવાનું. 1 એકા 1 એટલે 1, 2 નો ઘન તો 2 દુ 4, દુ 8, 3 વખત ગુણાકાર કરવાનો પોતાની સાથે. 3 નો ઘન 3, તરી 9, તરી 27, 4 નો ઘન 4, ચોક 16, ચોક 64. 5 નો ઘન 5, 5 25, 5 125, 6 નો ઘન 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 36, 216. 7 નો ઘન 7 ગુણ્યા 7 ગુણ્યા 7, 7 7 49, 7 343. 8 નો ઘન 88, 64, 512. પોતાની સાથે 3 વખત ગુણાકાર, એને આપણે 9 નો ઘન પૂર્ણઘન સંખ્યાઓ કહીશું. 9 9 81 નવા 729. તમે રફ કાર્ય કરશો તો તમને આ ખ્યાલ આવશે. તો આપણે 1 થી 12 સુધી અલગ અલગ સંખ્યાઓ જોઈ. શ્રેણી, એના પરથી શ્રેણીની વ્યાખ્યા આપી. ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવેલી સંખ્યાઓની યાદીને શ્રેણી કહે છે. અહીંયા તમે જુઓ 1, 8, 27, 64, 125, 216, 343 આ બધી સંખ્યાઓ ગોઠવી છે. કયા ક્રમમાં? ચડતા ક્રમમાં ગોઠવી છે. પહેલાં નાની આવે, એના પછી મોટી, એના પછી મોટી, એના પછી મોટી, જેમ જેમ આગળ વધ્યા મોટી સંખ્યાઓ આવતી જાય એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી એમ કહેવાય સંખ્યાઓ. એટલે આ પૂર્ણઘન સંખ્યાઓ શ્રેણીમાં છે. પૂર્ણ વર્ગ સંખ્યાઓ 1, 4, 9, 16 આ બધી ચડતા ક્રમમાં છે, એ પણ શ્રેણીમાં જ છે. વિભાજ્ય સંખ્યાઓ એ પણ બધી શ્રેણીમાં જ છે. અવિભાજ્ય સંખ્યાઓ એ પણ બધી શ્રેણીમાં જ છે. બેકી સંખ્યાઓ એ પણ બધી શ્રેણીમાં જ છે. તો આ બધી શ્રેણીઓ છે, આટલું યાદ રાખો. શ્રેણીનું પ્રથમ પદ એ. શ્રેણીની પ્રથમ સંખ્યાને પ્રથમ પદ એ કહે છે. અહીંયા પ્રાકૃતિક સંખ્યા શ્રેણી આપણે ચડતા ક્રમમાં જોઈ લઈએ 1 2 3 4 5 6 7. તો પ્રાકૃતિક સંખ્યા શ્રેણીનું પ્રથમ પદ કોણ છે? 1 છે. બીજું પદ A2 એટલે કે 2 છે. એને ટર્મ પણ કહે છે, ટી અંગ્રેજીમાં, એ અથવા તો ટી કહીએ. ત્રીજું પદ 3 છે. ચોથું પદ 4 છે. પાંચમું પદ 5 છે. છઠ્ઠું પદ 6 છે. તો દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યા શ્રેણી 1 2 3 4 થી અનંત સુધીમાં પ્રથમ પદ એ બરાબર 1 છે. બરાબર યાદ રાખજો. એ જ રીતે બેકી સંખ્યા શ્રેણી તમે લો 2 4 6 8 થી, તેમાં પહેલું પદ કોણ છે? પ્રથમ પદ એ બરાબર 2 છે. પદ આ બધું તમારે શીખવું પડશે સમાંતર શ્રેણીમાં, તમને ખ્યાલ હોવો જોઈએ. યાદીમાં આપેલ દરેક સંખ્યાને પદ કહે છે. દાખલા તરીકે અવિભાજ્ય સંખ્યા શ્રેણી છે તો 2 એ પહેલું પદ છે, 3 એ બીજું પદ છે, 5 એ ચોથું પદ છે, 7 એ ત્રીજું અથવા ચોથું અથવા તો ચતુર્થ પદ છે, વગેરે કહી શકાય. પદની સંખ્યા. શ્રેણીમાં આવેલા કુલ પદોને પદની સંખ્યા સ્મોલ n કહે છે. આ પણ યાદ રાખવાનું છે. સ્મોલ n નંબર્સ ઓફ પદ. દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યા શ્રેણી 1 2 3 4 માં છેલ્લું પદ અનંત છે, એટલે કુલ પદો n બરાબર કેટલા થશે? અનંત પદો છે એમ કહેવાય. અઠવાડિયાના વાર સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, આમાં કુલ પદો n બરાબર 7 છે. તમે ગણી લો 1 2 3 4 5 6 અને 7. તો કુલ પદ કેટલા થયા? આમાં 7 પદ થયા એમ આપણે જાણીએ, સમજી શકીએ છીએ. જો આપણે આગળ જોઈ લઈશું, આપણે પ્રસ્તાવના જે છે આ યાદ રાખો. હવે આપણે શ્રેણીનો સામાન્ય તફાવત જોઈએ. આ બધા પદો તમારે આ પ્રકરણમાં શીખવાના છે. શ્રેણીનો સામાન્ય તફાવત ડી, ડિફરન્સ. કોઈપણ શ્રેણીના બે ક્રમિક પદો અથવા તો પાસપાસના પદોના તફાવતને સામાન્ય તફાવત ડી કહે છે. કોઈપણ શ્રેણીના બે ક્રમિક પદો અથવા તો પાસપાસના પદોના તફાવત અથવા તો બાદબાકીને આપણે સામાન્ય તફાવત ડી કહીએ છીએ. સામાન્ય, માની લો કે પ્રાકૃતિક સંખ્યા શ્રેણી 1 2 3 4 5 છે,
તેમાં બીજું પદ 2 છે, પહેલું પદ 1 છે, તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, બીજું ઓછા પ્રથમ પદ બરાબર 2 - 1, એટલે કે સામાન્ય તફાવત કેવો આવ્યો? 1 આવ્યો. ત્રીજું પદ 3 છે, બીજું પદ 2 છે, 3માંથી 2 બાદ કરો, પાસ પાસેના લેવાના છે, 3માંથી 1 નહીં થાય કારણ કે 2 પાસ પાસે નથી, વચ્ચે 2 આવી ગયું છે. 3 - 2 બરાબર 1. ડી બરાબર ચોથું પદ ઓછા ત્રીજું પદ, 1 2 3 4 આ ચોથું પદ છે અને આ ત્રીજું પદ છે. 4માંથી 3 બાદ કરો, એ 4 - 3 કરેલા છે તો 1 વગેરે. તો આ 2 પાસ પાસેના પદો વચ્ચેનો તફાવત કોઈ પણ જગ્યાએથી લે. પહેલાં 2માં લો તમે, 2 - 1 લો તો પણ 1 આવે છે. ત્રીજું ઓછા બીજું પદ લો, 3 - 2 એ પણ પાસ પાસેના છે તો પણ 1 આવશે. ચોથું અથવા ત્રીજું લો, 4 - 3 તો પણ 1 આવશે. પાંચમું અથવા ચોથું લો, પાંચમામાંથી ચોથું બાદ કરો, 5 - 4 તો પણ આગળ જતાં કદાચ નહીં, પરફેક્ટલી 1 જ આવશે. હવે 5ના અવયવની શ્રેણી જુઓ તમે. 5ના અવયવી એટલે 5નો ઘડિયો લખતા જવાનું. 5 × 5, 5 × 10, 5 × 15, 5 × 20, 5 × 5 = 25, 5 × 6 = 30 વગેરે. આ બધા 5ના અવયવી છે. હવે એમાં જુઓ, સામાન્ય તફાવત આપણે 2-3 વખત શોધી શકીએ. 10 - 5, બીજું પદ ઓછા પ્રથમ પદ, 10 - 5 એટલે કે 5. ત્રીજું પદ ઓછા બીજું પદ તમે લો, ત્રીજું પદ 15 છે, બીજું પદ 10 છે, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કર્યું, 15 - 10 એટલે પણ 5 આવ્યો. 20 - 15, ચોથું પદ ત્રીજું પદ તો પણ 5 આવે. 25 - 20 કરો, પાંચમું ઓછા ચોથું તો પણ 5 આવશે. છઠ્ઠું ઓછા પાંચમું કરો, 30 - 25 તો પણ 5 આવશે. તો આખી શ્રેણીમાં સામાન્ય તફાવત કેટલો આવે છે? દરેક વખત એક સરખો આવે છે. અહીંયા ઉપર પ્રાકૃતિક સંખ્યામાં 1 1 આવતો હતો, 1. અહીંયા પર દરેક વખતે અલગ અલગ પદો પાસને લઈને આપણે કાઢીએ છીએ તો સામાન્ય તફાવત 5 5 5 આવે છે. શ્રેણીના પદ ક્રમાંક. શ્રેણીના પદ ક્રમાંકને T1 T2 T3 T4 Tn કહે છે, અથવા તો આપણે એને an પણ A1 A2 A3 પણ કહીએ છીએ. આ જે T1 લખ્યું છે ત્યાં આપણે A1 અથવા A2 A3 A4 થી અંતિમ પદ an, અંતિમ પદને Tn અથવા an કહેવાય છે. જૂની ચોપડીમાં T1 T2 T3 T4 વાપરતા હતા. હવે નવી ચોપડીમાં તમે જે અત્યારે ભણો છો એમાં A1 A2 A3 A4 Tn ગણાય છે. આને પદનો ક્રમાંક કહેવાય છે. જ્યાં T1 અથવા તો A1 એ જ T1 છે બરાબર A, એને પ્રથમ પદ કહીએ છીએ. આપણે આગળ એ પ્રથમ પદ શીખી ગયા છીએ. અને Tn અથવા તો an એ જ Tn, એને આપણે અંતિમ પદ કહીએ છીએ. દાખલા તરીકે બેકી સંખ્યા શ્રેણી 2 4 6 8 10 આપણે આગલા પાના પર લખી હતી થી 200 સુધીમાં 10 12 14 16 કરતાં કરતાં એક એક છોડીને જશો તો 200 આવે ત્યાં સુધીની આ શ્રેણી છે. તેમાં પ્રથમ પદ T1 અથવા તો A1 બરાબર 2, બીજું પદ T2 અથવા A2 બરાબર 4, ત્રીજું પદ T3 અથવા A3 બરાબર 6, ચોથું પદ T4 અથવા A4 બરાબર 8, પાંચમું પદ T5 અને આ શ્રેણીમાં અંતિમ પદ તમને Tn અથવા તો An બરાબર 200 આપેલું છે. સમાંતર શ્રેણી. જે શ્રેણીમાં કોઈપણ બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત એક સરખો આવે તે શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. જે શ્રેણીમાં કોઈપણ બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત એક સરખો આવે તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય છે. અથવા જેમાં પ્રથમ પદ સિવાયના દરેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને અથવા તો શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. દાખલા તરીકે આપણે આગળ વાત કરેલી જ પ્રાકૃતિક સંખ્યામાં આપણે અહીંયા ઉપર શોધ્યા છે. તમે જુઓ, સામાન્ય તફાવત દરેક વખતે પ્રાકૃતિક સંખ્યા શ્રેણી, દરેક વખતે ડી આપણે
એક 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 સામાન્ય તફાવત સરખો આવે તો આ કેવી શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી થઈ ગઈ. 5ના અવયવોની શ્રેણીમાં દરેક વખતે ડી તમે શોધ્યો, 10 - 5, 15 - 10, 20 - 15, એક સરખો 5 જ આવ્યો હતો, તો આ સમાંતર શ્રેણી કહેવાય. અરે ઇવન તમે આ બેકી સંખ્યા શ્રેણીમાં જુઓ, 4માંથી 2 જાય, સામાન્ય તફાવત બતાવ્યો નથી, પણ આપણે મૌખિક લઈ લઈએ. 4માંથી બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ, 4 - 2 તો 2 જ આવશે. ત્રીજામાંથી બીજું બાદ કરો, ડી બરાબર 6 - 4 એટલે કે 2, ડી બરાબર 8 - 6 એટલે કે 2, 10 - 8 એટલે કે 2. તો દરેક વખતે સામાન્ય તફાવત સરખો આવે છે. આપણે આગળ વાત કરી તો તેને સમાંતર શ્રેણી કહેવાય છે. અથવા તો દરેક પહેલું પદ એક વખત તમે લઈ લીધું, 2 લઈ લીધું આમાં. પછી આમાં સામાન્ય તફાવત ડી, આગળના પદમાં નિશ્ચિત સંખ્યા એટલે કઈ? આ ડી સામાન્ય તફાવત ઉમેરતા જઈએ તો એનું બીજું પદ આવે છે. 2માં આ બેકી સંખ્યા શ્રેણી છે, એની અંદર અથવા પ્રાકૃતિક સંખ્યા શ્રેણી લઈએ આપણે, 1 2 3 4, તો પહેલું પદ 1 છે. હવે એમાં 1 ઉમેરો તો 2, 2માં 1 ઉમેરો તો 3, 3માં 1 ઉમેરો તો 4, 4માં 1 ઉમેરો તો 5. એ રીતે આગળ શ્રેણી આવતી જ જાય છે. આ રીતે આપણે કરી શકીએ કે તમે 5ના અવયવીની શ્રેણી જુઓ. પ્રથમ પદ એ 5 છે, સામાન્ય તફાવત 5 છે, તો 5માં તમે પ્રથમ પદમાં આ સામાન્ય તફાવત એક નિશ્ચિત સંખ્યા ડી ઉમેરતા જાઓ તો આગળ શ્રેણી વધતી જાય છે. 5માં 5 ઉમેર્યું તો 10, 10માં ડી બરાબર 5 ઉમેર્યું તો 15, 15માં ડી બરાબર 5 ઉમેર્યું તો 20, 20માં ડી બરાબર 5 ઉમેર્યું તો 25, 25માં ડી બરાબર 5 ઉમેર્યું તો 30. આ રીતે તમને 5 10 15 20 25 30 એ પ્રાકૃતિક સંખ્યા 5ના અવયવીની શ્રેણી મળે છે. અહીંયા આપણે એ વસ્તુ ફરીથી સમજાવી છે. પ્રાકૃતિક સંખ્યા શ્રેણી n બરાબર 1 2 3 4 5 6 7, T1 T2 T3 T4 T5 T6 T7 મેં અહીંયા એરો મારીને બતાવ્યા છે. દરેક ક્રમમાં આપણે T2 - T1 કર્યું, બીજામાંથી પહેલું બાદ કર્યું, અથવા તો A2 - A1 સંકેત યાદ રાખજો, ક્યાંક બીજી ચોપડીમાં લખ્યું હોય. 2 - 1 બરાબર 1. T3 - T2 એટલે 3 - 2 પણ 1. આ બધું આપણે ઉપર કર્યું છે એટલે આગળ બીજા નથી વાત. તો આમ એનમાં દરેક પદ વચ્ચેનો સામાન્ય તફાવત ડી એક સરખો આવતો હોવાથી પ્રાકૃતિક સંખ્યા શ્રેણી એને સમાંતર શ્રેણી છે. પરંતુ અવિભાજ્ય સંખ્યા શ્રેણી તમે જુઓ, 2 3 5 7 11 13 17, T1 બરાબર 2, T2 બરાબર 3, T3 બરાબર 5, T4 બરાબર 7, T5 બરાબર 11, T6 બરાબર 13, T7 બરાબર 17. આ નીચે મેં T1 T2 T3 અથવા તો A1 A2 A3 A4 A5 A6 A7 લખ્યું છે. તમારે નથી લખવાનું, તમારે સમજ માટે મેં લખ્યું છે. હવે આનો સામાન્ય તફાવત કાઢો. T2 - T1 એટલે કે 3 - 2. જો 3 - 2 1 આવે છે. ફરીથી સામાન્ય તફાવત કાઢો બીજા બે ક્રમિક વચ્ચે. T3 - T2, ત્રીજું પદ ઓછા બીજું પદ, તો 5 - 3 એટલે 2. તો અહીંયા સામાન્ય તફાવત સરખો આવતો નથી. 1 આવે છે અને 2 આવે છે. T4 - T3 કરો, ચોથું પદ 7 છે, ત્રીજું પદ 5 છે, 7 - 5 અહીં આપણે બતાવ્યા છે 2. T5 - T4 કરો, ફરી સામાન્ય તફાવત આગળ કાઢો, 11 - 7, 11માંથી 7 જાય તો T5 - T4, પાંચમું પદ આ છે. એક 2 3 4 5. T5 - T4, તો T5 11 છે, 11માંથી 7 કાઢવાના એટલે અહીંયા ગલત લખાયું છે, 11 - 7 આવશે એટલે અહીંયા આવશે 4. એ જ રીતે આગળ જોઈએ, T6 - T5, 13 - 11. અહીંયા મારી લખવામાં ભૂલ થઈ છે, આપણે એને સુધારી દઈએ. અહીંયા 13 રાખીએ, -11, 13માંથી 11 જાય તો 2, અહીંયા 4 થઈ ગયા. કેમ? કારણ કે પાંચમું પદ આપણું T5 11 છે, ચોથું પદ T4 આપણું 7 છે, 11 - 7. તો તમે જુઓ દરેક વખતે સામાન્ય તફાવત જુદો જુદો આવે છે. પહેલા બે વચ્ચે 1, બીજા ને ત્રીજા વચ્ચે તફાવત 2, ત્રીજા ને ચોથા વચ્ચેનો 2, ચોથા ને પાંચમા વચ્ચેનો 4, પાંચમા છઠ્ઠા વચ્ચેનો 2. તો
પ્રાકૃતિક સંખ્યા શ્રેણી જેવું નથી અહીંયા. પ્રાકૃતિક સંખ્યા શ્રેણીમાં તો દરેક વખતે 1 આવતો હતો. આગળ આપણે બેકી સંખ્યા શ્રેણીમાં દરેક વખતે સામાન્ય તફાવત 2 આવતો હતો. 5ના અવયવીમાં દરેક વખતે સામાન્ય તફાવત 5 આવતો હતો. અહીંયા દરેક પદો, ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત જુદો જુદો આવે છે, એટલે કે એક સમાન આવતો નથી. એટલે કે પ્રથમ પદ સિવાયના બાકીના જે પદો છે અવિભાજ્ય શ્રેણીના, એમાં તમે ચોક્કસ સંખ્યા ઉમેરવાથી આગળનો સભ્ય આવશે નહીં, જુદા જુદા આવે છે. તો આવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાતી નથી, એ સાદી શ્રેણી બની જાય છે. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે ઉપર જે બધી મેં શ્રેણીઓ લખી, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, આ બધી સમાંતર શ્રેણીઓ છે. પણ પૂર્ણ વર્ગ સંખ્યા તમે જુઓ, 1 પછી 2નો વર્ગ સીધો 4 આવે, 4 ઓછા 1 એટલે 3 તફાવત, 3નો વર્ગ 9 આવે તો 9 ઓછા 4 એટલે સામાન્ય તફાવત 5 થઈ ગયો. તો બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો આવતો નથી. તો એ ફક્ત શ્રેણી કહેવાય અને સમાંતરના વ્યાખ્યા હેઠળ મૂકી શકાય નહીં. પૂર્ણ ઘન સંખ્યા એ સમાંતર શ્રેણી નથી, અવિભાજ્ય સંખ્યા એ સમાંતર શ્રેણી નથી. એકી સંખ્યા સમાંતર શ્રેણી છે, કારણ કે 2માં 2 ઉમેરો તો 3, 3માં 2 ઉમેરો તો 5, 5માં 2 ઉમેરો તો 7. એક સરખી સંખ્યા ઉમેરવાથી આગળનો સભ્ય આપણને મળે છે. તો એ આપણી શ્રેણી સમાંતર શ્રેણી છે. તો મિત્રો, આજે આપણે સમાંતર શ્રેણી વિશે શીખ્યા. જુદી જુદી શ્રેણીઓના ઉદાહરણ લીધા અને ઉદાહરણની સાથે સાથે આપણે શ્રેણીનો પ્રથમ પદ, શ્રેણીના પદોની સંખ્યા n, શ્રેણીના પદનો ક્રમાંક a1 a2 a3 a4 અથવા તો t1 t2 t3 t4, શ્રેણીનો સામાન્ય તફાવત અને સમાંતર શ્રેણીની વ્યાખ્યા અને એના ઉદાહરણ આપણે શીખ્યા. હું આશા રાખું છું કે તમને આનાથી શ્રેણી અને સમાંતર શ્રેણી અને એના જુદા જુદા પદોનું પૂરેપૂરી સમજ મળી હશે. થેન્ક યુ વેરી મચ. ઓવર.